છોટાઉદેપુર જિલ્લા પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં વર્ષ 2024થી 25ના આયોજન માટેની જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ। 3 વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામોની સમીક્ષા કરતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમાર, ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી અને છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સંકલન હોલ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર અને જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારે કચેરી હસ્તકના અને જિલ્લાના વિવિધ વિભાગોના 3 વર્ષમાં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી। નાણાકીય વર્ષ 2024-25ના આયોજન અંગે મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ચર્ચા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને ધારાસભ્યોએ આયોજન અંગે જરૂરી સૂચનો કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, સર્વે ધારાસભ્યો જયંતિભાઈ રાઠવા, રાજેન્દ્રસિંહ રાઠવા, અભયસિંહભાઈ તડવી, ડીઆરડીએના નિયામક કે.ડી. ભગત, તાલુકા પંચાયતના પ્રમુખ સહિત જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર।